ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સિદ્ધાર્થ સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે જગ્યા ફાળવવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। સિદ્ધાર્થ સામાજિક શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે જગ્યા ફાળવવાના અનુસંધાનમાં સિદ્ધાર્થ સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના તમામ હોદ્દેદારો સભ્યો તથા વડોદરા શહેર જિલ્લા અને તાલુકાના અનુસૂચિત જાતિના વાલ્મીકી સમાજના તમામ લોકો તરફથી વિનંતી કરીએ છીએ કે અમારા સમાજની વડોદરા જિલ્લા અને શહેરની આશરે કુલ વસ્તી 2.5 થી 3 લાખની છે, પરંતુ અમારા સમાજના લોકોને સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક તથા શૈક્ષણિક કાર્યક્રમો કરવા માટે કોઈ પણ હોલ કે વાડી નથી, જેથી દરેક કાર્ય માટે ખૂબ જ અગવડતા પડી રહી છે, જેથી સમગ્ર સમાજને અત્યંત જરૂર છે। અમારા નવયુવાન દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગો તથા અન્ય માંગલિક કાર્યો માટે, શિક્ષણ અને અભ્યાસ માટે ગુરુજનો, સંત મહાપુરુષો, મહાનાયકોના જન્મોત્સવ ઉજવવા માટે અમારી પાસે કોઈ વ્યવસ્થા નથી। અમારો સમાજ પણ દેશના તમામ લોકોની જેમ દેશના સર્વાંગી વિકાસમાં ભાગીદારી કરી શકે તે અત્યંત જરૂરી છે। આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે સબકા સાથ સબકા વિકાસ, જેના મૂળમાં માનનીય વડાપ્રધાનની ભાવના ભારતના તમામ લોકોનો કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના હોય તે તમામનો વિકાસ થવો જોઈએ અને તેઓની મહાનતા અને અનુસૂચિત જાતિના લોકો પ્રત્યેનો આદર ભાવ કેટલો સુંદર છે કે તેઓએ અનુસૂચિત જાતિના સફાઈ કામદારોના પગ પણ ધોયા છે। આઝાદીના ઇતિહાસમાં આટલું માન સન્માન આપનારા પ્રથમ અને એકમાત્ર વડાપ્રધાન છે, જે ખરેખર ગર્વની વાત છે। જો અમારા સમાજ માટે જમીન ફાળવવામાં આવે તો અમારા બાળકો શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસ કરવા અનુકૂળ સુવિધાવાળું વાતાવરણ મળે અને વડોદરા જિલ્લા અને બહારના રાજ્યોમાંથી વિવિધ પ્રકારની ટ્રેનિંગ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા આવતા વિદ્યાર્થીઓને રહેવા જમવાની વ્યવસ્થા પણ મળી રહે તો જ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન સબકા સાથ સબકા વિકાસ સાકાર થાય। આપશ્રીને વિનંતી છે કે આ બાબતે વહેલામાં વહેલી તકે ગંભીરતાથી સહાનુભૂતિ રાખી વિચાર કરી અતિ પછાત એવા વાલ્મીકી સમાજ માટે જગ્યા ફાળવી આપવા યોગ્ય કરશો। વિશેષમાં વડોદરા મહાનગરપાલિકાની હદમાં આવેલી શ્રી સરકાર જમીન કોર્પોરેશનની ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીનો ખાલસા કે અન્ય કોઈ પણ જમીન ફાળવણી આપવા વિનંતી। અમારી જાણમાં જ માંજલપુર વડોદરા દક્ષિણમાં આવેલી જગ્યાએ જેનો સર્વે નંબર 591 છે અથવા ઉચિત લાગે તે જગ્યા મળે તે માટે ખોટતું કરવા રજૂઆત કરવામાં આવી। મારું નામ બીરેન સોલંકી છે। હું વડોદરા જિલ્લા યુવા ઉપપ્રમુખ છું। આજે અમે કલેક્ટરશ્રીને અમારા સમાજના સળગતા પ્રશ્ન એવા વાડીને લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા, જેના સપોર્ટની અંદર અમારા સિદ્ધાર્થ સામાજિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી તેમજ અન્ય સભ્ય અમારી સાથે આવ્યા છે। આજે અમે કલેક્ટરશ્રીને જે રજૂઆત કરી છે એમાં અમારી સમાજની એક વાડી હોવી જોઈએ, જેમાં અમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય રહે, જેમાં એમને શિક્ષણની તેમજ બીજા સર્વાંગી વિકાસની તકો મળે, તેમ સામાજિક કાર્યો કરી શકે, સત્સંગ કાર્ય કરી શકે, જે આજે બધા જ સમાજની પાસે છે પણ આજે વાલ્મીકી સમાજ પાસે એની ઉણપ છે, જેના કારણે એનો વિકાસ થઈ શકતો નથી। આજે એ વિકાસને જો આપણે વેગ આપવો હોય તો આ વાડીની અત્યારે અને વાલ્મીકી સમાજને ખૂબ જ જરૂરત છે, તો એને માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, એમણે સકારાત્મક ઉત્તર આપ્યો છે। અમને આશા છે કે ટૂંક જ સમયમાં એનો અમને લાભ મળશે અને વાડી માટે જમીન ફાળવશે। મારું નામ બીરેન સોલંકી છે। હું વડોદરા જિલ્લા ઉપપ્રમુખ છું।